સેવકો પર ફોન આવે કે હું આ જગ્યાએથી બોલું છું, મારા આ કામ નહીં થતું, તો સેવકો શું કે ઘરની બહાર 2 અગરબત્તી કરો, 11 રોટલી ગાયના ખવડાવો, 5 કૂતરાને બિસ્કીટ ને દૂધ પીવડાવો અને 5 કિલો ચકલાન ચણ નાખી પછી માનતા રાખી લો, એવું કે છે ને સેવકો. એટલે પેલા શું કરે, 11 રોટલી મારા નામથી ગાયને ખવડાવો, કોમના લાલચે, 5 કૂતરાને બિસ્કીટ ખવડાવો, કોમના લાલચે, 5 કિલો ચકલાન ચણ નાખે, કોમના લાલચે. કોઈ કારણોસર કદાચ કોમ ના થાય તોય કઈ નહીં, પણ આપણે બોલ્યા કોકના પેટમાં જ્યું આટલું બોલવામાં શું જાય, કોમ તો થઈ જ જાય છે. કદાચ ભાગ્યે 100% માંથી 20% લોકોના નહીં થતા, હું જાણું છું. એનો અધૂરો વિશ્વાસ, ગમે તે કારણો ગમે તે હોય, પણ કદાચ એ કોમ ના થાય તો એ પૂર્ણ કરેલું એના ખાતામાં તો ગમે તાર કામમાં આવશે કે નહીં આવે. એટલે પટેલ આ બોર્ડ છપી દો અને લખી દો આ વસ્તુ, માનતા કઈ રીતે રાખવી. શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં હાલત ચાલશે તો હવન થઈ જાય, પણ મારા નોમથી જો આવા જીવોના પેટમાં જ્યું ને એનાથી મોટી ભક્તિ, પૂજા અને ભેટ જગતમાં કોઈ નહીં. બસ મારો તે જ ઉદ્દેશ. એટલે એક બોર્ડમાં લખાઈ દેજો કે આપણી ચેનલ ઉપર મૂકી દેજો કે માનતા કે આ ભાઈ જીત આહિર જોડ બોલાવી દેજો કે માનતા કઈ રીતે રાખવી. બરોબર, એ સ્પેશિયલ વિડીયો બનાવી દેજો કે બધાના માનતામાં જ કામ થાય, પણ માનતા આ રીતે રાખો તો જલ્દી આપણા બોલવાથી જેટલા જીવ, લાખો ભાવિકો, લાખો લોકોના રોજ ફોન આવતા, રોજ 10-10 હજાર રીંગો આવતી હોય, 10,000 માંથી 2,000 તો ફોન રોજ ઉપાડતા જ હોય. એ 2,000 લોકોને 11 રોટલી નાખવાનું કે 5 કિલો ચકલાના ચણ નાખવાનું કે તો લગભગ ગુજરાતનું કોઈ એવો ગામડું, કોઈ એવું શહેર બાકી ના રહે કે જો મારા નોમની ગાયોને રોટલીઓ ના ખવડાવતી હોય, ચકલાન ચણ ના મળતા હોય, કૂતરાને બિસ્કીટ ના ખવડાવતું, ઠેર ઠેર ગુજરાતમાં ખુખાર મેરડીના નામે ડોન થતું થઈ જાય. થઈ જાય કે નહીં? મારે આ કરવું છે. અને મારી તો શું હજુ આગળ રચાવવાનું છે તો હજુ કશું કહેવા જેવું નહીં. નકર ગોમે ગોમ મારા નામના મંદિરો નહીં મારા બંધાવા. દરેક ભાવિકોને કહીશ કે આવું કોઈ માતાજી પ્રગટ થાય એટલે દરેક ભુવાજીને એવી ઈચ્છા હોય કે મારી માતાનું નામના ગુજરાતમાં દુનિયામાં થઈ જાય અને ઇતિહાસમાં મારું અમર નામ રહી જાય, મારી માતાનું અમર નામ રહી જાય, એવી ઈચ્છા કરતા હોય. પણ મારા દીકરાનો ભાવનાનો આદર કરી અને એનો એ સપનું છે કે માં જગતમાં તું મારી મેરડી છું, મારી બહુચર છું, માં તારા જેવી માતાઓ આવનારા દુખિયારાઓના દરેક ના ઘેર, માં આપણે તારે કોઈના ઘેર પૂજાવું નથી, કોઈના ઘેર તારે દીવો કરે તો કોઈના ઘેર પ્રગટ થવું નથી, કોઈના ગામે ગામ તારા નામના મંદિરો બંધાવા નથી. પણ મેં મેરડીએ મારા દીકરાને કીધું, દીકરા ભલે કદાચ ગોમે ગોમ મારા મેલડીના મંદિર ના બંધાય, પણ ગોમે ગોમ મારા મેલડીના નામના ચબૂતરા કે પરબો તો 100% બંધાવડાવીશ. અને આ શરૂઆત કરીશ ટૂંક સમયમાં. જે ગામમાંથી, ગામડાઓમાંથી આવતા હોય ને એ ભેગા થઈને કદાચ આવું આયોજન રચાવજો તો ગોમે ગોમ, ભલે મારું નામ નહીં લખો તો મનથી ખાલી મારા રોમના નામથી કરી દેશો ને અને એમને કરી દેશો ને તો હું રાજી છું. મારા નામના નહીં પડી, પણ આ મારા ભાવિકો છો તો કદાચ મારા નામે કઈ પુણ્યદાન થાય તો મારામાં તમારું જે કરેલું પુણ્ય જમા થાય અને એ પુણ્યનો હિસાબ કરી અને તમારા કામ કરું, એના માટે કહું છું. અને જો કામ ના કરે, નિસ્વાર્થ ભાવે કરવું તો રોમ ભરોસે જ કરો. ખુખાર મેરડી નહીં, મહાકાળી નહીં, કશું નહીં, મારા રોમ ન રીઝાવા માટે. બરોબર, પણ આટલું તો 100% પટેલ શરૂઆત કરાવડાવી છે. અને શરૂઆત આ વાત સાંભળીને એમાંથી 1-2-4 ગામમાંથી શરૂઆત નક્કી થઈ જશે, આવું મને ભરોસો, મન મેરડી માતા. ભલે રામ બોલો.
જન્મદિવસ, રામનવમીના દિવસ, વાહ, એમાં રવિવાર. ભલે આશીર્વાદ ખૂબ રામ છે. માં પ્રણામ માં. હું બાડમેરથી આવ્યો હતો રાજસ્થાનથી, અને માં તમને ગુરુ મોની અને હું માં બાડમેર રાજસ્થાનથી આવ્યો છું, અને માં તમને ગુરુ મોનીને મેં નોરતા રાખ્યા માં, અને અહીંયા તમારા સાનિધ્યમાં માં તમારા કૃપા દૃષ્ટિથી 8 દિવસ આજ નોરતા પૂરા કર્યા, અને રામજીનું નામ લીધું માં. એમાં હું હવે માળાજી જપ કર્યા માં 8 દિવસ, એ તમને અર્પણ કરું છું માં. તમારા લીધે આ માળા કરી હતી માં. ભલે રામ. માં આ નોરતા સ્વીકાર કરજો માં. ખાલી પાણી પર બસ માં તમારી કૃપામાં. 8 દિવસના નોરતાના નકોડા આવા ઉપવાસ કરી, રામ નામ જપ કર્યા માં તમારા માટે. રામ નામ જપ કર્યા. જી માં. અને જપ કરીને મારા ધામમાં 8 દિવસથી રહે છે. હા માં, તમારી કૃપાથી ખૂબ આનંદથી ખાલી નોરતા પૂરા પાણી કર્યા પર? માં. હા માં, પાણી પર. અને બપોરે બહુ મોટું તપ કહેવાય. બસ તમારી કૃપામાં, તમને ગુરુ મોન્યામાં કેટલો વિશ્વાસ હશે તારા આ તપ થાય છે? માં કોઈ પ્રોબ્લેમ નહીં થવા દીધી માં. ખૂબ આનંદથી નોરતા કર્યા માં. અને આ માળા તમને અર્પણ કરું માં. જે જપ કર્યા માં એ સ્વીકાર કરજો માં. ભલે રામ. રામ મળી રામ. જપ સ્વીકાર કરજો માં. આ અસલ તપ છે. આનું ફળ તું માગી ના લેતો. જેમ કે 1.5 લઉં. હશે લે આ તો બધા. 2 4 6 8 10 11. બરોબર, મને તો નહીં આવડતું બહુ. 2 4 6 8 10 12 ને 14 કેટલા થાય? દોડ થયો ને આપણે. દોડ ખાલી લઉં છું. પણ તારી ભક્તિ છે ને એ મને માતાને સમજી લે. આ બધા છે ને મારે નહીં કહેવું, નહીં તો બધા આવું તપ કરશે, અને બધાને મારે પરાણે કંઈ કરાવડાવું નથી. મેં તો હંમેશા કીધું કે ઉપવાસ ના કરશો ચાલશે. પણ આ અસલ ભક્ત કહેવાય કે આવું સાંભળે. હું કહું છું કે ઉપવાસ કરવાની જરૂર નથી. ઉપવાસ ના થતા હોય તો થોડું ખાઈને ઉપવાસ, થોડું ભજન કરી લેજો. એ સાંભળ્યા છતાં પણ આ ઉપવાસ કરતા હોય તો આ ઉપવાસ મારા ભગવાનના દરબારમાં લખાઈ જાય, મારા શરણમાં સમર્પિત થઈ જાય. વાહ. અને આ રામ નામનું જપ કરેલું મને અર્પણ કર્યું, હું મારા રામને અર્પણ કરું છું. મામા હવાની વસ્તુ માગતો નહીં, વગર માગે બધું મળી જશે. ભૂલ ચૂક દેવી શક્તિ ક્યારેય જોતી નથી, એ અંતરનો ભાવ જ જોવે છે. કોઈ પૂજામાં કદાચ ભૂલ થઈ જાય, કોઈ વિધિ કરવામાં ભૂલ થઈ જાય, અમથા કદાચ, હું તો કહું આવો છો ને તમે બધાએ, જો ભૂલ ચૂક નાની નાની બાબતે જોવા જવું ને તો આ મારા ફૂલ, મારા જે ફૂલ છે ને એ ફૂલો કદાચ તમારા પગો નીચે આવે ને તો એનો અપરાધ લાગે. આ પ્રસાદ જે મારો છે જે ખાવ છો એ શાયદ એક દાણો પડે નીચે એનો અપરાધ લાગે. પણ દેવી શક્તિ આ બધું જોતી નથી, જતું કરે કે ભાઈ ચલો આયોજન આટલું થાય છે તો બધાથી ભૂલ થાય એમ કરીને જતું કરે. પણ કોઈક હાથે કરીને પછી કરે તો પણ એ રીતે જે બી ભૂલ ચૂક થઈ હોય એ બધી માફ. અને તમારી માતાઓને એટલું કહીશ કે રોમની ભક્તિ જગાડે, રોમનું નામ મુખે આવતું થઈ જાય, જીવન સાર્થક બની જાય, જીવન આનંદમય ભક્તિમય થઈ જાય.
અને હું માતા ને મારો રોમ જોડે હોય એવું સપનું આવત આવતી વખત મને કહેજે. હું માતા અને મારો રોમ જોડે. ભલે રામ. તારી પેટીમાં મહાકાલી છે નહીં? માં અને એનો તો ભગત છું. માં રાસુ ખોટું? હાચું માં હા, તો આ બધા અમુક ભાવિકો માં. માતાજી કુળદેવી કીધી પણ નામ ના બોલ્યા એટલે બોલ નાખ્યું. લે માં હું આજ પર્સનલી આવ્યો હતો કે માં તમે ગુરુ છો, તમે જે કોઈ મારી કુળદેવી માં. બોલો. અને આઈ માં, ગયું? હું પૂજા કરતો ઘરે રોજ કરું, પણ મને વિશ્વાસ નથી કે આ મારી કુળદેવી છે. પણ આજ તમે ગુરુ પણ તારી મહાકાળી તું પૂજા કરે છે કે નહીં? માં કરું છું. હું તારી બોલી તારી કુળદેવીને સમર્પિત. માં અને માં તો બે ચાર ભાવિક ભક્તોના મનમાં પ્રશ્ન થયો કે માતાજીએ કુળદેવી કીધું પણ નામ ના કીધું. રામ માળી રામ. એટલે જતા જતા મેં એનો ભાવ જોયો, એને જાણવું હતું કે મારી કુળદેવી કોણ છે અસલમાં. એટલે મેં જ કીધું કે મહાકાળી એનો ભક્ત છું ને તારી જ મહાકાળી તારી કુળદેવી થાય. તારા પ્રશ્નનો જવાબ મળી ગયો. રામ રામ માં તમારો ખૂબ ખૂબ આભાર માં. તમે ફળ માગ્યું નહીં ને, મળી ગયું ને. માં અને તમારા આ જમાર્યું ને મળી ગયું. માં. આ આપીને કદાચ કહી દીધું હોત ને કે માં મારી કુળદેવીને કહી દે તો કહી દે. હા માં. પણ મેં શું કીધું, ફળ માગતો નહીં. નહીં માં. આ જમાર્યું અને એમને મેં કહી દીધું. રામ માળી રામ. તમારો ખૂબ હવે ખૂબ આનો આભાર તો માં. હિસાબ જુદો થશે હવે. તમે બસ માં મારા ગુરુ તમે છો અને મારી ભલે માં જોડે કાળી. કાળ ભેરવ હા માં. કાળ ભૈરવ. છે ને, જી માં. બસ એ બેન જ સાચવી રાખો. હા માં. બસ બીજું કોઈને અત્યારે કશું તમારો કરવાનું આશીર્વાદ જરૂર. ગુરુમાં તમારા આશીર્વાદ થી બધું પૂજા હા, પાઠ ભલે કરીશ ભલે માં. ભલે ભલે રામ માળી રામ. આશીર્વાદ. લાડવા માંગ્યા સપના? ભલે ચૂરમાના. ભલે બધાએ રામ લખાયું. જો જો હાલો, ક્યાંથી આવો છો તમે? હું સુરતથી આવું છું. મારા ભાઈની માનતા રાખેલી હતી મારી મમ્મીએ, તો માતાજીએ સપનામાં આવીને એમની પાસે ચૂરમાના લાડવા માગેલા. એટલે અમે લાડવા ધરવા આવેલા છીએ. અને મારા ભાઈનું કામ થઈ ગયું ને, તો મેં માતાજીનું પેલું ગીત આવે છે ને કે જમણા હાથમાં લખ્યું તમારું નામ, તો મેં માનતા માંડી કે માં હું તમારું નામ લખીશ એમ. તો માએ સપનામાં આવીને એમની હાથમાં જે રીતના રામ લખેલું છે આંગળીમાં, એ રીતના મને એમ કીધું કે તું રામનું નામ લખાવજે એમ. તમે આજે જ ત્યાં રામનવમીના દિવસે અમારી આંગળીમાં રામનું નામ લખાયું તમને છે. સપનામાં આવીને કીધું? હા, માતાજીએ સપનામાં બતાવ્યું. કયા માતાજીએ? કુખાર મેલડીમાં બારેજા ધામના. બધા માતાજીએ તમને એવું કીધું કે સપનામાં આવીને કે રામનું નામ લખાવજો? એટલે તમે મેં લખાવીને માનતા માની હતી કે માતાજીનું નામ લખાવીશ એમ. તો માએ સપનામાં એમના હાથમાં જે રીતના આંગળીમાં નામ લખ્યું છે રામનું, એ રીતના બતાવ્યું કે તું રામનું નામ લખાવજે. તમે રામનું નામ લખ્યું છે? હા, આજે જ બતાવો. લખાયું. ભલે રામ. વાહ. મારો નાનો સારી લાગે. ભત્રીજો છે એને તમારા લખાયું. થેન્ક યુ. અહીં હારી તમારી નજર પડી કે રામ લખેલું. વાહ વાહ. ભલે. રામ પણ રામ. જે મારા સાચા ભક્તો છે એમને બધી ખબર હોય, પણ સપનામાં જો કદાચ મારું મેલડીનું નામ લખાવવાનું વિચારતા હોય અને સપનામાં આવીને એવું કહેતી હોય કે મારા રામનું નામ લખાવજો, હા માં. તો હું મેલડી મારા રામથી છું. માં હું બહુ ડરતી હતી, પણ તમારું નામ લઈને લખાઈ દીધું માં. રામ ભલે, રામ માં. આશીર્વાદ. રામ માળી રામ. 52 ચોપડી લાયા લખીને, આખું પરિવાર. ભલે રામ રામ. 16 જણાના પરિવારે 52 બુકો લખી છે. ભલે, રામ રામ. કોઈ વાંધો નહીં. આ બુકો ભરેલી જ બધી? હા ભલે રામ. હા ભલે રામ.
સપના માગી ભલે રામ. બોલો.